પક્ષના વિરોધ છતાં સમાધાન અંગેની બેઠક પૂર્ણ. કેસ પરત ખેંચવા ભાજપ મોવડી મંડળ સમક્ષ થશે રજૂઆત. તો મહેસાણામાં રજની પટેલનું ઘર સળગાવાયું. પાટીદાર આંદોલન બાદ ગુજરાત બંધનો સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ. રાજકોટ, અમરેલી સહિત અનેક શહેરોમાં બજારો રહ્યા ખુલ્લા. રવિન્દ્ર જાડેજાના લગ્ન સમારંભમાં થયેલા ફાયરિંગ મુદ્દે ડીજીપીએ આપ્યો ઉડાવ જવાબ. કહ્યું, આવી નાની મોટી ઘટના તો બન્યા કરે, યુપીમાં છે રોજિંદી ઘટના. કચ્છના રવાપર ગામે કાર પલટી જતા 4 લોકોના ઘટના સ્થળે મોત. 4 લોકો ગંભીર રીતે ઘાયલ. તો સુરેન્દ્રનગરના ડમ્પરની અડફેટે 5 વર્ષની બાળકીનું મોત. પાણી મુદ્દે રાજકોટના મેયરનો થયો ઘેરાવ. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા મેયર પગથિયા પરથી પડ્યા. અને ભુજની જીકે જનરલ હોસ્પિટલના 150 કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતની હડતાલ પર. પીએફની રકમ સહિત પડતર માંગણીને લઈને હડતાલ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. લીલિયા તાલુકાના 300 કરતા વધુએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. 300 કરતા વધુના જે રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર અનામતના મુદ્દે સરકારથી નારાજ હોવાની જે આ બાબત છે તેને લઈને 300 જેટલા જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમણે રાજીનામું આપ્યું છે. લેખિતમાં રાજીનામા ધરી દીધા છે. લીલિયા તાલુકાના 300 કરતા પણ વધુ ભાજપમાં જે રાજીનામા આપવાથી જે ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 300 કરતા પણ વધુના જે રાજીનામા છે પાટીદાર અનામતના મુદ્દે સરકારથી નારાજ હોવાનું આજે બહાર આવ્યું છે. તેને લઈને આ રાજીનામા આપ્યા હોય તેવું બહાર આવ્યું છે. લેખિતમાં રાજીનામા ધરી દીધા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેતન. શું અપડેટ છે આ અંગે હાલ? હું જણાવી દઉં કે છેલ્લા 10 મહિનાથી પાટીદારો અનામત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે પાટીદાર અનામત મામલે સરકારથી નારાજ થઈને લીલિયા તાલુકાના 300 કરતા વધુ ભાજપના કાર્યકર્તાઓ રાજીનામા ધરી દીધા છે. આ રાજીનામા ધરી દેતા ભાજપના પક્ષમાં ખળભળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં નવા સમીકરણો રચાય તો નવાય નહીં. ભૂમિ. બિલકુલ કેતન, આભાર આપનો માહિતી આપવા માટે. મહેસાણામાં જેલભરો આંદોલનમાં થયેલી ઘટના પગલે એસપીજી દ્વારા આજે ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં બંધને નહિવત અસર જોવા મળી હતી. તો આ તરફ અમદાવાદના ઘાટલોડિયા, રાણીપ સહિતના વિસ્તારોમાં શાળાઓ રાબેતા મુજબ ચાલી હતી અને વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. તો બીજી તરફ સુરતમાં બંધને નહિવત અસર જોવા મળી હતી, જેમાં બજારો, શાળા, કોલેજો રાબેતા મુજબ ચાલી હતી. તો બનાસકાંઠામાં પણ જનજીવન પર સામાન્ય અસર જોવા મળી હતી. એસટી બસો બંધ હતી. તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ એસટી બસોના રૂટ બંધ કરાયા હતા. તો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન એસટી તંત્રને મોટા પાયે નુકસાન થયું હતું. 7 બસો સળગાવવામાં આવી હતી, જેમાં 34 લાખ જેટલું નુકસાન થયું છે. તો આ તરફ રાજકોટમાં બંધનો નહિવત પ્રભાવ જોવા મળ્યો હતો અને સવારથી જ રાબેતા મુજબ બધી દુકાનો ખુલ્લી હતી. તેમજ શાળા, કોલેજો અને ધંધો રોજગારો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. અંદર પાટીદાર સમાજના જેલભરો આંદોલન બાદ જે તોફાનો ફાટી નીકળ્યા છે તેને લઈને ગુજરાત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું તેમાં આજે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે સવારથી તમામ દુકાનો ખુલી ગઈ છે અને જે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં રાજકોટમાં નહિવત તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટમાં સવારથી સ્કૂલ, કોલેજો પણ ચાલુ છે અને ધંધા રોજગારો પણ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યારે સવારનો સમય છે છતાં પણ જે સમયે દુકાનો ખુલવી હોય તે સમયે દુકાનો ખુલી છે અને હજી પણ ધમધમાટ શરૂ છે કે રાજકોટની અંદર બંધની અસર નહિવત જોવા મળી રહી છે. થોડા સમય પછી જો પટેલ સમાજના અમુક આગેવાનો બજારો બંધ કરાવવા નીકળશે ત્યારે જ ખરેખર ખબર પડશે કે બંધનો કેટલો પ્રભાવ રાજકોટ ઉપર રહ્યો. પણ અત્યારની હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં બંધની કોઈ અસર જોવા મળતી નથી. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો વાત કરીએ કચ્છની તો કચ્છમાં બંધની નહિવત અસર જોવા મળી હતી અને તમામ તાલુકાઓ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. તો બોટાદમાં પાસના કાર્યકરો બજારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જો કે હીરા બજાર સિવાય બીજી બધી બજારો ખુલ્લી જોવા મળી હતી.
તો આ તરફ બંધના પગલે માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં વઢવાણના ભક્તિનંદન સર્કલ પાસે પાટીદારો દુકાનો બંધ કરવા નીકળ્યા હતા, પરંતુ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો આવી જતા પાટીદારો દુકાન બંધ કરાવી શક્યા ન હતા. જ્યારે અમરેલીમાં પાટીદારોના ટોળાએ ઠેર ઠેર ટાયરો સળગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોકે ગુજરાત બંધને લઈને તમામ જિલ્લાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી શકે. તો મહેસાણામાં જેલભરો આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આથી જામનગરમાં પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીના જવાનોએ પણ તૈનાત કરાયા હતા. ને લઈને જામનગર છે તે પણ આ બંધના એલાનમાં જોડાયું છે. હું અત્યારે જામનગરના લાલપુર બાયપાસ પાસે છું. હું અહીંના દ્રશ્યો આપને બતાવીશ કે અહીં આપ જોઈ શકશો કે વરુણ, વજ્ર સહિત પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં અહીં લાલપુર બાયપાસ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. સાથે સાથે એક એસઆરપીની ટુકડી છે તેને પણ અહીં ઉતારી દેવામાં આવી છે. ગુજરાત બંધના પગલે અમરેલી જિલ્લામાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. પાસના કાર્યકરો અને આગેવાનો જિલ્લાના વિવિધ એસોસિએશનને પણ સહકાર આપ્યો હતો અને આ સાથે જ હીરાબજાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, માર્કેટિંગ યાર્ડ સહિતના વેપારીઓને વિવિધ મંડળોએ ટેકો જાહેર કરતા સમગ્ર જિલ્લામાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. શહેરની બજારો રાબેતા મુજબ સવારથી જ ખુલ્લી જોવા મળી હતી, તો શહેરના નિર્મળનગર ખાતે આવેલી મુખ્ય હીરા બજાર સંપૂર્ણ બંધ જોવા મળી હતી. હીરા વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સ્વયંભૂ બંધ પાડ્યો હતો. તેમજ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના પગલે પાટીદારો દ્વારા આપવામાં આવેલા બંધમાં જૂનાગઢમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને શહેરના મોટા ભાગના વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા. માત્ર પાટીદાર લોકોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. બંધને સફળ બનાવવા જૂનાગઢના પાટીદાર યુવાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જોકે બસ સ્ટેશન પાસે પાટીદાર યુવાનોએ ચક્કાજામ કરવામાં આવતા 40 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી બાજુ જૂનાગઢમાં બંધના પગલે એસટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી અને જ્યાં પાટીદાર સમાજની વસ્તી વધારે છે તેવા વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. મહેસાણા જેલભરો આંદોલનના પગલે જામનગરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પાટીદારો બાઇક રેલી કાઢીને જય સરદારના નારા સાથે રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. આથી જામનગર શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદાર સમાજમાં લાઠીચાર્જ બાદ ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજકોટમાં મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાજકોટ પાસના આગેવાનોએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસમાં જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. તો આગળ વાત કરીએ મહેસાણા સુરતમાં રવિવારે તોફાન બાદ આજે ગાંધીનગરમાં પાટીદાર આંદોલનને સમેટવા માટે મંત્રીઓની અને પાટીદાર સંસ્થાઓ વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી, જે પાટીદારોની સામાજિક સંસ્થા સિદ્ધસર ઉમિયાધામના જયરામ પટેલ સહિત ઊંઝા ઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ અને વિશ્વ પાટીદાર સમાજના મળીને 15 જેટલા આગેવાનો મંત્રીમંડળની સમિતિ સાથે ચર્ચા કરી હતી, જેમાં પાસ અને એસપીજી દ્વારા આપવામાં આવેલા મુદ્દા અંગે પણ ચર્ચા કરાઈ હતી. જેમાં નીતિન પટેલે જણાવ્યું છે કે જેટલા મુદ્દા સંતોષકારક છે તેનો સ્વીકાર થશે, તો આંદોલન મુદ્દે થયેલા કેટલાક કેસ પાછા ખેંચવાનો પણ નિર્ણય લેવાયો છે. મંત્રીમંડળની સમિતિમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને શંકરસિંહ ચૌધરી હાજર રહ્યા હતા. તો મહેસાણામાં થયેલા તોફાનોના પગલે આ બેઠકનો પાસ અને એસપીજીએ બહિષ્કાર કર્યો હતો. આ જે વાટાઘાટ ચાલે છે એ શાંતિપૂર્વક વહેલી તકે સરળતાથી યોગ્ય નિકાલ લાવે એ માટે હવે અન્ય કોઈ નવા પ્રશ્નો કે નવા કોઈ આંદોલન
કોઈ ઉભા ન કરે એવું અમે બધાને વિનંતી કરી છે, જે અગ્રણીઓ પણ સ્વીકારી છે. અને અગ્રણીઓ અમને કહ્યું છે કે અમે બંને સંસ્થાના હોદ્દેદારોને ચોક્કસ આ બાબતમાં ધ્યાન દોરીશું અને કોઈ નવું આંદોલન કે નવી કોઈ કાર્યવાહી ન થાય અને વાટાઘાટો ઉપર જ બધા ધ્યાન કેન્દ્રિત કરી અને સમગ્ર પ્રકરણનું નિરાકરણ થાય એ માટે બધા અમને સહયોગ આપે એવી પણ અમે વિનંતી કરીએ છીએ. એક મુદ્દા અંગે અમે ચર્ચા કરી છે. આ 27 મુદ્દા જે આપવામાં આવ્યા છે અથવા એસપીજી તરફથી જે 31 મુદ્દા આપવામાં આવ્યા છે એમાં એ મુદ્દાઓ પણ છે. એ મુદ્દા અંગે પણ ચર્ચા વિચારણા અમે કરી છે. સરકાર સાથે આ જે વાટાઘાટ ચાલે. તો આ તરફ પાસના પ્રવક્તા અતુલ પટેલ દ્વારા સમાધાન માટે યોજાઈ રહેલી સરકાર અને પાટીદારો વચ્ચેની બેઠકનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ સાથે તેમણે કહ્યું કે હાર્દિક અને પાસના કન્વીનરોને વિઠ્ઠલ રાદડિયા અને જયરામ પટેલની મધ્યસ્થી મંજૂર નથી, જેથી સરકારની સમાધાનની પ્રક્રિયાથી અળગા રહેશે. એક તરફ આંદોલનની આગ પ્રસરી રહી છે તો બીજી બાજુ સરકારના સમાધાનના પ્રયાસમાં વિઘ્ન નડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં પાટીદારો સાથે સમાધાન કરવામાં સફળતા મેળવી શકશે કે કેમ, સાથે જ આંદોલનની આગને સરકાર કઈ રીતે બુઝાવશે તેના પર સૌની નજર રહેશે. મહેસાણામાં પાટીદારોના જેલભરો આંદોલન દરમિયાન મહેસાણામાં પરિસ્થિતિ વણસી હતી અને પોલીસ દ્વારા લાઠીચાર્જ, પથ્થરમારો અને આંગ ચંપી વગેરેના પગલે શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાત બંધનું એલાન જાહેર કર્યું હતું. આ મામલે નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી સુધી સરકાર અને પાટીદાર સમાજ વચ્ચે કોઈ સમાધાન ન થાય એવું કેટલાક જે રાજકીય લોકો આ આંદોલનમાં ભળી ગયા છે, જે કોંગ્રેસ તરફી છે, કોંગ્રેસના હોદ્દેદારો પણ છે, એવા તત્વો સતત આ આંદોલનને હિંસાત્મક બનાવવાનો, આંદોલનમાં ઉશ્કેરણી કરવાનો અને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે. સુરતમાં પણ જે લોકો હતા એ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો અહીંયા તોફાન કરવામાં હતા. મહેસાણામાં પણ એ પ્રકારના લોકો હતા અને આવા જૂજ લોકોએ જે પથ્થરમારાની શરૂઆત કરી એના કારણે આખું વાતાવરણ કાબુ બહાર થઈ ગયું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ રીતે જળવાય એ અમારી પ્રાથમિકતા છે. ગુજરાત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એમાં શાંતિ અને સલામતી એ આપણો મુખ્ય ધ્યેય છે. એટલે આવા શાંત સલામત ગુજરાતને દોડવાનો પ્રયાસ કરવાવાળા કોઈ તત્વો હશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલના ઘરને આગ ચાંપવામાં આવી છે અને મહેસાણામાં આવેલા રજની પટેલના ઘરને ટોળાએ નિશાન બનાવ્યું છે. અવસર પાર્ટી પ્લોટ સામે આવેલા રજની પટેલના ઘરને ટોળાએ નિશાન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નવેમ્બર મહિનામાં પણ રજની પટેલના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તો આ તરફ કાર્યવાહી પોલીસ વડા પીપી પાંડે દ્વારા આંદોલન બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે રાજ્યભરમાં બંધના એલાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો આ સાથે જ પત્રકારો દ્વારા રવિવારે મહેસાણામાં સર્જાયેલી સ્થિતિને લઈને સવાલો પણ પૂછવામાં આવ્યા હતા, જે અંગે પીપી પાંડે દ્વારા આ મામલા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું કે ગઈકાલની વાત ન કરો, આજની વાત કરો. તો આ સાથે જ મહેસાણા સહિતના શહેરોમાં ફેલાયેલી હિંસાના પગલે ડીજીપીએ એક અપીલ પણ કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે અસામાજિક તત્વો જ્યારે કોઈ ઘટનાને અંજામ આપતા હોય ત્યારે અનુકૂળતા હોય તો લોકોએ ફોટા પાડી કે વિડીયો ઉતારી પોલીસને સોંપી દેવા, જેને લઈને આ પ્રકારની અસામાજિક તત્વોને પોલીસ આસાનીથી ઝડપી શકે. જ્યારે આ પોલીસને આ પ્રકારની મદદ કરનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી તમામ ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તો આ સાથે જ રાજ્યમાં પરિસ્થિતિ કાબુમાં હોવાની વાત કરી હતી.
કાલની વાત નહીં કરો, આજની વાત કરો. પણ કોઈ તોડફોડ કે ખોટું કામ કરતા જુએ આ સંદર્ભમાં અને જો એમનો ફોટો લઈ શકાતો હોય કે વિડીયો લઈ શકાતો હોય તો એ વિડીયો લઈ લેવાનો. આપ એ વિડીયો પોલીસને મોકલશો અને આપના એડ્રેસ અને નંબર અમે ગુપ્ત રાખશું. મહેસાણામાં પાટીદાર જેલભરો આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે લાલજી પટેલ સહિત 39 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં વંદના પટેલ, રેશમા પટેલ, વરુણ પટેલ, સતીશ પટેલ, અંબાલાલ પટેલ, નરેન્દ્ર પટેલ સહિત 39 પાટીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેલભરો આંદોલન સમયે પોલીસ અને પાટીદારો વચ્ચે થયેલા ઘર્ષણમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલની ઈજા પહોંચી હતી, જેના પછી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ રદ કરવાની અરજીની સુનાવણી સોમવાર પર મુલતવી રાખી છે. રાજદ્રોહનો કેસ રદ કરવા માટેની સુનાવણીનો સમય ના મળતા વધુ સુનાવણી સોમવારે મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસ રદ કરવા માટે હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેના પર પાછલા કેટલા સમયથી મુદ્દતો પડી રહી છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ પીપી પાંડે બે જવાબદારી ભર્યું નિવેદન આપ્યું છે. પીપી પાંડે રવિન્દ્ર જાડેજાના લગ્નમાં થયેલા ફાયરિંગ મુદ્દે બે જવાબદારી ભર્યું નિવેદન આપ્યું છે. પગલાં લેવાના બદલે ફાયરિંગની ઘટનાને છાવરવાનો પ્રયાસ કર્યો છે. પત્રકાર પરિષદમાં પીપી પાંડે જણાવ્યું છે કે ફાયરિંગની ઘટના તો સામાન્ય ઘટના છે. यूपी का हूँ, वहाँ तो हर शादी में 100-200 राउंड फोड़े ही जाते हैं. तो महेसाणा वाली जो घटना हुई उसमें कई मंत्री તો રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના ફુલેકામાં ફાયરિંગ કરનારને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. વિડીયો ફૂટેજના આધારે લોધિકા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા અને તેના પરિવારજને લગ્નને લઈને પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેના કારણે લોધિકા પોલીસ પણ ત્યાં હાજર હતી. આ દરમિયાન ફુલેકામાં લગ્નમાં આવેલા કોઈ વ્યક્તિએ 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. જોકે પોલીસે ફુલેકામાં થયેલા ફાયરિંગને રોકવાના બદલે પ્રેક્ષક બનીને જોતી રહી હતી. અહેવાલ મીડિયાએ પ્રસારિત કરતા જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવાનો આદેશ આપ્યા છે. વાત કચ્છની તો કચ્છ પાસે આવેલા માતાના મઢ પાસે કાર પલટી ખાઈ જતા 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કચ્છના રવાપર ગામ પાસે આ કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. તો અકસ્માતમાં ઘાયલ 4 લોકોને વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ કલેક્ટર મહેન્દ્ર પટેલ સહિત એસપી મકરંદ ચૌહાણ ભુજની જીકે હોસ્પિટલ પહોંચ્યા હતા, નીચાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. જે કચ્છનો આ જે બનાવ છે, કાર પલટી ખાઈ જતા 4ના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને 4 લોકો ઘાયલ થયા છે અને વધુ સારવાર માટે તેમને ભુજ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને કલેક્ટર મહેન્દ્ર પટેલ અને એસપી મકરંદ ચૌહાણે અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. જે કહી શકાય કે રવાપર ગામ પાસેનો આ જે બનાવ છે તેમાં 4 લોકો ઘાયલ થયા છે. તો
તો દ્વારકાના દરિયામાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બડેકેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે આ મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે બોટ સેવકોની મદદથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ તો પોલીસે આ મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. સાથે જ આ મહિલા ક્યાંની રહેવાસી છે અને તેને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતના લીધે તેનું મોત થયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો હવે વાત સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે પર ડમ્પરની અડફેટે આવતા 5 વર્ષની એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ડ્રાઈવરની બેદરકારીના પગલે બાળકે જીવ ગુમાવતા ગ્રામજનોએ રોષે ભરાઈને ડમ્પરને આગ ચાંપી દીધી છે. આ બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને મહત્વનું છે, ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યા બાદ પોલીસે તેની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં પાણીના મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મેયરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મેયર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને આવી ધક્કામુક્કીના કારણે મેયર તેમના પગથિયા પરથી ગબડી પડ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના અને ભાજપ પક્ષના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. ભુજની જીકે જનરલ હોસ્પિટલના 150 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ પોતાના માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી હોસ્પિટલના કર્મચારીઓ પર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓને પૂરતો પગાર આપવામાં આવતો નથી. સાથે જ પીએફની એટલી રકમ કયા આધારે કાપવામાં આવે છે તેની કોઈ જાણ કરવામાં આવતી નથી. હોસ્પિટલના સંચાલકોને અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના પડતર પ્રશ્નો ઠેરના ઠેર જ રહ્યા છે અને આ સાથે સમગ્ર મામલે જલ્દી કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હોસ્પિટલ, અદાણી ગેમ્સ અને કોન્ટ્રાક્ટ બેઝ ત્રણે અમારા ચોથા વર્ગના કર્મચારીઓને વર્ષોથી ઉલ્લુ બનાવે છે અને બનાવતા આવે છે. આજની તારીખમાં પણ ઉલ્લુ બનાવે છે. બરાબર. ચાલતા કોન્ટ્રાક્ટની વાત કરી NCSની તો એક માણસનો પગાર મહિનાના 14,850 રૂપિયા બોલે છે અને અમને દર મહિને હાથમાં ખાલી 7,100 રૂપિયા આપવાના આવે છે. બરાબર. પીએફ ની વાત કરી તો પીએફ કાપે છે, પણ કેવી રીતના કાપે છે અમારે એક માણસોને સુધી મગજમાં બેસતું નથી કે કેવી રીતના એ લોકો પીએફ કાપે છે. બરોબર. ત્રીજો મુદ્દો છે અમારો પગાર વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ તારીખ ઉપર થતો નથી. આ NCS કોન્ટ્રાક્ટની વાત કરી અમે તો છેલ્લે 12 થી 13 તારીખે અમારો પગાર કરવામાં આવે છે. બરાબર. અને પગારની અમે વાત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે જબ પગાર હોગા તબ હોગા કે અભી કે મત આવો અમારી ઓફિસ में એવી ધમકીઓ આપે છે. વાત હવે અમરેલીની. તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે ચાલતી જે મહત્વપૂર્ણ છે કે શિવકથામાં મુખ્યમંત્રી આનંદબેન પટેલે હાજરી આપી હતી. પોતાના પ્રવચનમાં તેઓએ અમરેલીના વીર પુરુષોને બિરદાવ્યા હતા તેમજ શહીદી વહોરેલા સપૂતોના પરિયાળાઓને શાળામાં સજાવીને રાખવાનો અનુરોધ કર્યો હતો. સીએમના કાર્યક્રમમાં બાબરા અને સાવરકુંડલાના ધારાસભ્ય તેમજ અમરેલી સાંસદ પણ હાજર રહ્યા હતા. જીવ ભોગી દેનાર સંતો મહંતો અહીં થયા અને ગામના આગેવાનોએ આ કામ કર્યું છે મિત્રો. અને એટલે મને એ વિચાર આવ્યો કે જો આ બધાની સંમતિ હોય તો આપણે આપણી પ્રાથમિક શાળાઓની અંદર એવું સરસ રીતે એને સજાવીએ, એના નીચે નામ કોનું છે, કયા સમયની અંદર એ શહીદ થયા, કયું કામ કરતા કરતા શહીદ થયા, તો બાળકો તે અભ્યાસ કરવા માટે જશે તો એમને પણ એમાંથી પ્રેરણા મળશે કે ઓહો અમારા ગામની અંદર આવા સપૂતો થઈ ગયા જેની અમને ખબર નથી. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.